પહેલાંના જમાનામાં માણસોના અલગ અલગ પ્રકારના સ્ટેટસ રહેતા. ક્યારેક શાખ લેવા જતા હોય, ક્યારેક કોઈક ઓટલા પરિષદમાં બેઠા હોય, ક્યારેક હિંચકો ખાતા હોય, ક્યારેક છાપું વાંચતા હોય, ક્યારેક સગા સંબંધીઓને મળવા ગયા હોય. પણ આજે હવે એઆઈના જમાનામાં માણસોના બે જ સ્ટેટસ રહ્યા છે. એક એ કાં તો ઓનલાઈન હોય અને કાં ઓફલાઈન હોય. આવી એક નાનકડી વાર્તા છે. મહેસાણાના એક સ્કૂલના શિક્ષક અંગ્રેજીના, એમણે લખેલી છે, આમ તો અનુવાદ છે. પલ્લવી ગુપ્તા એ સરસ મજાની માઇક્રો ફિક્શન લખે છે અને અંગ્રેજીના શિક્ષક હોવા છતાં ગુજરાતી ભાષાનું સરસ મજાનું કામ કરે છે. એમની આ વાર્તા છે, ઓનલાઈન જિંદગી. એક યુવાનને સરસ મજાના કોમ્પ્યુટર એન્જિનિયરિંગ તરીકે એક મોટી કંપનીમાં, મોટા શહેરમાં નોકરી મળી ગઈ અને સરસ મજાનો સેટ થઈ ગયો. એણે એના મા બાપને પણ ફોન કરીને બોલાવ્યા કે હવે મમ્મી પપ્પા તમે મારા ઘેર આવી જાઓ, અહીં તમામ પ્રકારની સગવડતાઓ છે, કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. અને એક વહેલી સવારે મમ્મી પપ્પા પોતાની બેગ બિસ્તરા લઈને આ મોટા શહેરમાં આવી ગયા. આવીને પહેલાં તો પોતાનું સરસ મજાનું ઘર બતાવ્યું કે આ આખું આપણું સરસ મજાનું ઘર છે. તો કે મમ્મીએ પૂછ્યું કે આ તો બરાબર છે, પણ આ રસોડામાં કેમ કંઈ દેખાતું નથી, બધું ખાલી લાગે છે. તો કે કાંઈ કરવાની જરૂર જ નથી, આપણે બધું ઓનલાઈન મગાવી લેવાના છીએ અને બધું ઓનલાઈન આપણને મળે છે, કાંઈ ચિંતા ન કરો. બીજે દી સવાર પડી એટલે પપ્પાએ કહ્યું કે ભાઈ મારે ચા તો પીવો પડશે. તો કે હમણાં આવી જાય, હું હમણાં ચા મગાવી દઉં. એટલે તરત ફટાફટ ઓર્ડર કર્યો ને ચા આવી ગયો. તો કે બેટા છાપું? તો કે હા છાપું પણ હું તમને મગાવી દઉં, ચાલો કે કાંઈ ચિંતા કરો માં. અને ફટાફટ છાપું એ મગાવી દીધો. જે વસ્તુની જરૂર પડતી હતી બધી એણે ઓનલાઈન મગાવવાની શરૂઆત કરી દીધી. અને મમ્મી પપ્પાને કોઈ જાતનું કામ નહીં, માણસો આવીને ઘરમાં બધા કામ કરી જાય અને બાકી બધું ઓનલાઈન મગાવી લેવાનું, એટલે કોઈ જાતની ચિંતા નહીં. આમને આમ 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, 3 દિવસ ગયા. અઠવાડિયામાં ધીમે ધીમે મમ્મી પપ્પા કંટાળવા લાગી ગયા કે ભાઈ આ મજા આવે એવું કામ નથી. આ તો બહાર ક્યાંક જઈને છાપું ખરીદીએ કે સરસ મજાનું શાક લેવા જાય તો 2 જણને મળીએ, કે અહીં તો કોઈને મળવાનું થતું જ નથી, કોઈના ચહેરાય દેખાતા નથી. અને ઘરમાં ને ઘરમાં બધી સગવડતાથી બરાબર છે, પણ આ મજા આવે એવું નથી. એટલે દીકરાને કહ્યું કે બેટા તારું શહેર તને મુબારક, અમે કાલે અમારા પાછા ગામ જતા રહીએ છીએ, અમને આ ફાવે એમ નથી. દીકરાએ ખૂબ આગ્રહ કર્યો પણ મમ્મી પપ્પા માન્યા નહીં અને એણે પોતાને બેગ બિસ્તરો લઈ બીજા દિવસ પોતાના ગામ તરફ રવાના થઈ ગયા. જે જિંદગી ઓનલાઈન જીવાતી એમાં જે મજા નથી આવતી એ નથી જ આવતી. સમજદાર કોઈ ઈશારા કાફી છે. અસ્તુ આભાર. આપના અભિપ્રાયો આવકાર્ય છે. સુખ અને દુઃખ આપણા જીવન સાથે વણાયેલા છે અને સુખ મેળવવા માટે દરેક વ્યક્તિ સતત પ્રયત્નશીલ હોય છે, પોતાની પાસે હોય ને એનાથી વિશેષ મેળવવા માટે. અને સુખ માટે પણ કેટલું બધું કહેવાયેલું છે, કેટલા બધા વિદ્વાનોએ આપણને ઉપદેશ આપ્યા છે અને ઘણું બધું સાહિત્ય ઉપલબ્ધ કરાવ્યું છે. આપણે તે સુખની વાત એક નાની બાબતમાં જોઈએ. એક ઘર હતું, એમાં 2 બિલાડી રહે, એક નાની બિલાડી અને એક મોટી બિલાડી. મોટી બિલાડી શાંતિથી બેઠી છે, નાની બિલાડી સતત ઉપર જાય નીચે જાય અને સતત ગોળ ગોળ પોતાની પૂંછડી પકડવા માટે ગોળ ગોળ ફર્યા કરે, સતત ધમધમ કર્યા કરે. મોટી બિલાડી એની સામે જોઈને કહે છે, તું શું કરે છે, કે હાથના પ્રયત્નો શેના કર્યા કરે છે? એટલે કહે છે કે મારા બધા મિત્રોએ એમ કીધું કે સુખ છે ને એ તારી પૂંછડીમાં રહેલું છે, તું પૂંછડીને પકડ. એટલે હું પૂંછડી પકડવાની કોશિશ કરું છું. મોટી બિલાડી મરમાળું હસે છે, તારી ઉંમરની હતી ને ત્યારે હું પણ આવી રીતે જ પૂંછડી પકડવા માટે ગોળ ગોળ ફર્યા કરતી હતી, પરંતુ પછી મને સમજાયું કે આપણે વ્યવસ્થિત ચાલીએ તો પૂંછડી આપોઆપ આપણી પાછળ આવે, સુખની જેમ. અસ્તુ.
જય હાટકેશ, જય અંબે. આજે આપણે એક નવા વિષય ઉપર વાત કરીએ. આમ તો આપણે બધા જ જાણીએ છીએ કે દરેક વ્યક્તિમાં એક છઠ્ઠી ઇન્દ્રિય હોય. આપણી 5 ઇન્દ્રિય તો રેગ્યુલર કામ કરે છે, પણ એનાથી વધારે પણ પાવરફુલ છે એક ઇન્દ્રિય, છઠ્ઠી ઇન્દ્રિય, જે આપણને કોઈ પણ વસ્તુ જે બનવાની હોય આપણી જિંદગીમાં, મતલબ ભવિષ્યનું જે પણ કાંઈ હોય એનો આપણને અગાઉથી સંકેત આપે છે. અને દરેક વ્યક્તિમાં હોય, કોઈ વ્યક્તિમાં વધારે પડતી પાવરફુલ હોય, કોઈ વ્યક્તિમાં નબળી હોય. સમજી શકવું એ આપણા મનની વાત છે. આવી છઠ્ઠી ઇન્દ્રિય આપણને ડગલે ને પગલે આવું અનુભવ થતા હશે કે ક્યાંક જવું છે તો હવે અત્યારે જવાનું મન નથી થતું, આપણે આ જગ્યાએ નથી જવું, અથવા તો આ વસ્તુ આપણે કરવી છે તો અત્યારે આપણે આ વસ્તુ નથી કરવી. આવું સારા નરસા પ્રસંગમાં પણ આવું થાય છે કે આ દિવસે આ પ્રસંગ કરવો છે, પણ કુદરતી આપણું મન એ બાબતમાં ના પડે કે ના, આજે આપણે આ દિવસે આ પ્રસંગ નથી કરવો, આપણે એના બદલે કોઈ બીજા દિવસે કરીએ. એનું કારણમાં પછી આપણને ખબર પડે કે એ દિવસે કોઈ અઘટિત ઘટના બનવાની હોય, અથવા કોઈ એવું થવાનું હોય કે જે આપણે એ પ્રસંગ ન કરી શકીએ. તો આ જે આપણને અણસાર આપે છે, આપણને સંકેત આપે છે, એ આપણામાં રહેલી છઠ્ઠી ઇન્દ્રિય છે. નાનકડો એક પ્રસંગ છે આનો. આપણા દેશમાં જ થોડાક સમય પહેલાં જ બનેલો છે કે એક વ્યક્તિને, એક ભાઈને પ્લેનમાં જવું હતું, અને એની ટિકિટ ઘણા વખત પહેલાં ઓફિસના કામથી જવાના હતા, કંપનીના કામથી જવાના હતા. ઘણા વખત પહેલાંથી એની ટિકિટ આવી ગઈ હતી, અને અઠવાડિયા અગાઉથી એની કંપનીએ ટિકિટ બુક કરાવી લીધી હતી, ત્યાં જવાની બધી તૈયારી હતી. પણ એ ભાઈનું પ્લેન બપોરે 12 વાગ્યાનું હતું. તૈયાર થઈ ગયા સવારથી, ખબર નહીં એને પોતાને એવું થઈ ગયું કે આજે આ પ્લેનમાં મારે જવું છે, પણ કંઈક ઈચ્છા નથી થતી અથવા મન નથી માનતું, છતાંય હવે કંપનીની ટિકિટ હતી, અવઢવમાં હતા, શું કરવું. એકે રીતે હવે નામ કે ના કઈ રીતે પાડવી, મનમાં વિચાર કરતા હતા કે શું કરવું, મારું મન નથી માનતું, એમ મારું મન અંદરથી એમ નથી કહેતું કે આજે હું આ પ્લેનમાં જાઉં. પણ એણે ઘરમાં વાત ન કરી કોઈને, પણ મનમાં વિચાર કર્યો કે હું કઈ રીતે ના પાડું. પરંતુ કુદરત આ જ્યારે છઠ્ઠી ઇન્દ્રિય કામ કરે, એને આપણે જો માનીએ, આપણે કોઈ સંજોગોમાં કરી શકીએ ને એમ ન હોય, ત્યારે કુદરત આમ આપણને મદદ કરે છે. કુદરતી રીતે એ ભાઈને એવું થયું કે જ્યાં 12 વાગ્યાનું પ્લેન હતું, એ 11 વાગે ઘરમાંથી નીકળવાના હતા, પણ જ્યાં 10:30 જેવું થયું, ત્યાં એ ભાઈને ચક્કર આવવા માંડ્યા, સેજ તાવ જેવું થઈ ગયું, મતલબ થોડી તબિયત અપસેટ થઈ ગઈ. એટલે ઘરના વ્યક્તિએ તરત બધા એના પરિવારજનોએ કીધું કે તમારે અત્યારે કેવું હતું, કે અત્યારે તમારી તબિયત ખરાબ થઈ ગઈ છે, તમને ફેર ચક્કર ચડે છે, તમને તાવ જેવું થઈ ગયું છે, ડૉક્ટર પાસે પહેલાં લઈ જવા પડશે. ડૉક્ટર આગળ જઈ ગયા તો કે ના, અત્યારે તો એ ક્યાંય પણ ન જાય તો રીતા હોય છે, હું એક નાનકડો ડોઝ આપું છું, તમે લઈ લો, સારું હોય તો પછી જાજો સાંજકના, પણ અત્યારે તો તમે જાઓ, એ કોઈ રીતા હોય નથી. એ ભાઈ દવા લઈને ઘેર આવ્યા, દવા ખાઈ લીધી, અને 12 વાગ્યાનું પ્લેન એનું નથી ચૂકાઈ ગયું. જે એમને ઈચ્છા અંદરથી નહોતી થતી જવાની, એ પ્લેન ચૂકાઈ ગયું. અને જે કુદરતને કરવું, એને જે રીતે કુદરતે રોકી લીધા, એની છઠ્ઠી ઇન્દ્રિયે રોકી લીધા. એ પ્લેનને તે જ દિવસે દુર્ઘટના નડી, અને પ્લેનમાંથી કોઈ પણ બચ્યું નહીં. એ ભાઈને સાંજે 5 વાગ્યા સુધીમાં એકદમ સારું થઈ ગયું. સાધારણ જ કોઈ તકલીફ થઈ હશે, વાયરલ કોઈ ઇન્ફેક્શન આવ્યું હશે. સાંજે 5 વાગે બીજી ફ્લાઇટ હતી, એમાં એની ટિકિટ ચેન્જ કરી દીધી. આરામથી એ ભાઈ સાંજે 5 વાગે પોતાની ફ્લાઇટમાં ગયા. પણ દરેક મનુષ્યને, દરેક વ્યક્તિને એની છઠ્ઠી ઇન્દ્રિય સંકેત આપી જાય છે, પણ એ સમજવું એ આપણા હાથમાં છે. આપણે કેવી રીતે સમજીએ છીએ, અને આપણે જો એ સમજશું તો કુદરત અને સંજોગ આપણને એમાં મદદ ચોક્કસ કરે છે. એટલે મારી ખાલી બધાને એક જ વિનંતી છે કે આપણું મન જો આપણને કોઈ વસ્તુ કરતાં ના પાડે કે આ વસ્તુ કરવા હિતાવહ નથી, તો મારી એક વિનંતી છે કે આપણે આ વસ્તુ ઉપર વિચાર કરો, બને તો આ વસ્તુ ન કરવી. કેવી લાગી મારી પોસ્ટ જરૂર જણાવશો. જય હાટકેશ.